હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો બહુ બધાની મને મેસેજ આવતા, બહુ બધાની કોમેન્ટ્સ મેસેજ આવતા કે તમે હેરમાં શું કરો છો, કેવી રીતે તમારા લાંબા હેર થયા હતા. જો કે મેં હમણાં જ કટ કર્યા છે, આટલા કરી નાખ્યા છે. એના પર મારા પહેલાં બહુ જ લોંગ હેર હતા. તો હું તમને આજે રૂટીન બતાવીશ કે મારા હેરમાં હું શું કરતી. ફર્સ્ટ મેઇન પોઈન્ટ તો હેર વોશ એમને હું કોઈ બી નહીં કરું. એનાથી હેર બહુ રફ થઈ જાય અને બહુ તૂટવા માંડે ને ઘણા બધા એમાં થાય. તો આગલા દિવસે કાં તો 1-2 કલાક પહેલાં તમે તેલ નાખીને જ હેર વોશ કરવાનું, એમને નહીં જ કરવાનું. તો પહેલું તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે કે આપણે તેલ નાખવું જ ઇમ્પોર્ટન્ટ છે મેઇન, બધે પાથીએ અને મોસ્ટલી બધાને મંથ કાતો નહીં, દરરોજ એકને જ હેરસ્ટાઈલને એવી રીતના એકને એક પાથી કરશો તો તમને ઘણું હેરમાં ઓલું લાગ થશે. એટલે અલગ અલગ પાથી કરતું જ રહેવાનું, દરરોજ નહીં તો વીકમાં એકવાર અલગ કરતું રહેવાનું, નકર એક પાથીનું જ થઈ જશે. કોક વીક આવી રીતે, કોક વીક વચ્ચે. અને આમે તે બહુ કરો તો બહુ જ વધારે ખેંચી નહીં લેવાના, હેરમાં લૂઝ રાખવાના. બધું રીતે બહુ જ હેરમાં ફેર પડે છે. એ બધું રીતે તમે ધ્યાન રાખો તો વાંધો ના આવે. મસ્ત હેરને મસાજ આપવાનું, કોમ રેગ્યુલર કરવાનું, મસ્ત હેરને યુઝ કરવાનું. અહીંયા બધે જ હેર અપ્લાય કરવું. હું 1 દિવસ પછી હેર વોશ કરીશ. સમજો હું 1 દિવસ તો રહેવા દઉં છું, તો કોમ કરી લેવાનું મસ્ત. આપણું ઓઇલિંગ એ ડન છે, 1 દિવસ થઈ ગયો છે. તો ચાલો હવે હું શું બનાવું છું, કેવી રીતે એને યુઝ કરવાનું છે, એ બધું તમને વિડીયો બતાવવાનું છું. એના માટે આપણે કિચનમાં જવું પડશે. તો હેર વોશ માટે આપણે 3 જ વસ્તુ જોઈશે: ચાય પત્તી, પાણી અને શેમ્પૂ યુઝ કરતા હોય. પહેલાં તો તપેલી રાખીએ. તપેલીમાં આપણે હેર તમારે પાણી નાખવાનું છે. તો મારે હેરને સોફ્ટ કરી નાખ્યા છે, એટલે હવે 1 ગ્લાસ થશે. હા, 1 ગ્લાસ તો છે. બસ હવે આપણે એડ કરશું ગોલ્ડ મિલ્ક. સેકન્ડ થોડીક આપણે હવે આને થોડા ટાઈમ માટે ઉતારા લેશું. આપણે મસ્ત થઈ જશે. હવે કેટલા બધા ક્વેશ્ચન્સ કરે છે કે ચાની ભૂકીમાં શું હોય, હેર વોશ કરો, કેટલાય ક્વેશ્ચન્સ બધા હશે. તો ચાની ભૂકીમાં તો પહેલાં તો કેરેટીનનું હોય છે. જે તમે મારે કેરેટીન કરાવો છો એમાં ચાની ભૂકીનું સમવેર એનર્જી આવે છે. ચાની ભૂકીમાં ઘણું પ્રોટીન હોય છે. તો ટ્રાય કરજો. તો ટ્રાય કરજો એકવાર વીકમાં એકવાર જરૂર ટ્રાય કરજો. બધા કેટલાની ભૂકીનું શું થઈ જાય. ચા લવર નાખી છે ને થતું હશે દૂધ નાખીને ચાટ ના પી લેવાના કરતા. તો હવે આને થોડીક વાર ઠંડુ થવા રાખશું. આપણે આ ચાનું ભૂકીનું પાણી આપણે ગાળી લીધું છે. હવે આ થોડીક વાર ઠંડુ થઈ જાય પછી આપણે આમાં શેમ્પૂ જે યુઝ કરતા હોય એ શેમ્પૂ મિક્સ હોમમેડ શેમ્પૂ યુઝ કરું છું, ન કેમિકલ ને કાંઈ. એટલે આમાં બધું જ આવી જાય, એટલે કેર ન થતી હોય હેરની તો પણ ચાલે. હવે આપણે આમાં શેમ્પૂ એડ કરીશું. કોઈને આ શેમ્પૂ હોમમેડ ટ્રાય કરવું હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. તો હું તમને લિંક અને બધું શેર કરીશ કે કેવી રીતે ક્યાંથી શેમ્પૂ બાય કરવાનું છે. મારી ફ્રેન્ડ જ આ હોમમેડ શેમ્પૂ બનાવે.
તમે લોકો આમાં ક્લિનિક પ્લસ છે, ડવ છે, જે હાર્ડ કેમિકલવાળા યુઝ કરશો તો એકદમ જેમ હલાવશો ને ફૂલ ક્લીન થશે. અને જે હોમમેડ છે એમાં ક્લીન ના થાય અને બહુ જ હેર માટે અને બધા માટે સારું છે. એ બધા શેમ્પૂ તમે યુઝ કરશો જે કેમિકલવાળા તો એ આ બધાને જ તમને ડેમેજ કરશે અને તમારું સ્કાલ્પ એટલું સહન ના કરી શકે એટલું બધું કેમિકલ. બહુ હેવી કેમિકલ સારું નહીં. એનાથી તમને હેર ફોલ, ડ્રફ ને ઘણા બધા અલગ અલગ બધું થવા મળશે મતલબ. તો આ શેમ્પૂ યુઝ કરો ગમે એમ નથી કહેતી કે આ જ યુઝ કરો, ગમે હોમમેડ શેમ્પૂ યુઝ કરો જે બધા કેમિકલ વગરનું જેમ બને શેમ્પૂમાં જો આલમંડ છે, એલોવેરા છે અને સિકાકી છે ખાલી શેમ્પૂ. અને તમે કેમિકલવાળા શેમ્પૂ નથી તમારા સ્કાલ્પને સારું કરતું તો એ તમે એમાં 2000-3000 એમાં નાખો અને કાંઈ યુઝે ના આવે અને જે ડેમેજ કરે એ લગે. તેના કરતાં બેસ્ટ છે હોમમેડ શેમ્પૂ. જે આપણે ચાની ભૂકીવાળું બનાવ્યું છે મેં યુઝ ખાલી એમ જ કરવાનું છે. અહીંયા બધે એડ કરવાનું છે શેમ્પૂ નાખતી એવી રીતે અને પછી મસાજ આપવાની છે થોડીક વાર. બસ આવી રીતના હલકી આમાં મસાજ આપજો અને બસ સેકન્ડ ટાઈમ શેમ્પુ તો વોશ કરવાનું થઈ ગયું. અને જેમ થોડું બચાય બધું થોડું તો અહીંયા બધી પણ એનું પ્રોટીન આપી દેજો. હેર વોશ થઈ ગયું છે. થોડા ઘણા હેર છે મારા. સો એકવાર એમાં યુઝ કરીને કોઈ એમ નહીં કહેતા કે કાંઈ રિઝલ્ટ આવ્યું નહીં. વીકલી એકવાર યુઝ કરજો, રેગ્યુલર યુઝ કરજો અને પછી રિઝલ્ટ જોજો. અને હોમમેડ શેમ્પૂ યુઝ કરશો તો એનાથી વાળ તમારા રફે નહીં થાય અને સ્મૂથ રીતે સરસ રહેશે. So don't forget to like, share and subscribe. Bye.